ગઈકાલે ભાઈ રેકોર્ડિંગ જ નહીં થયું મારે પેલું એ થયું હતું અને મોબાઈલમાં થોડી તકલીફ હતી. ચલો સમુદ્ર સમુદ્રમાં તમે બે વસ્તુ સમજતા છો, ભરતી અને ઓટ. જાણો છો ભરતી અને ઓટ વિશે? જો અને ચંદ્ર એની આસપાસ ફરે છે આ ચંદ્ર. ચંદ્ર અને પૃથ્વી એ અહીંયા આગળ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, બરાબર? આ વર્તુળાકાર માર્ગે ગતિ એટલા માટે કરે છે કે આમની વચ્ચે કેન્દ્રગામી બળ લાગે છે. કયું બળ લાગે છે? કોઈ વાર પ્રશ્ન પૂછે કે પૃથ્વીની આસપાસ ચંદ્ર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તો એને શું કહીશું? એને કઈ ગતિ કહીશું? એટલે કોણ જવાબદાર છે? કેન્દ્રગામી બળ જવાબદાર. કેન્દ્રગામી બળ એને ગુરુત્વાકર્ષણ બળ આપે છે. આ બધી વસ્તુ આગળ તમે ભણવાના છો. તો સ્વાભાવિક વસ્તુ કે આ બંને વચ્ચે કયું બળ હશે? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ કેવા પ્રકારનું બળ છે? ગુરુત્વાકર્ષણ બળ એ ખાલી જગ્યા પ્રકારનું બળ છે. ઓપ્શન આપું છું. આકર્ષણ બળ, બી અપાકર્ષણ બળ, સી એ અને બી બંને ને ડી એક પણ નહીં. શું જવાબ આવે બોલો? હા, આકર્ષણ બળ છે. હવે આકર્ષણ બળ થાય એટલે એની અંદર શું થાય? આકર્ષણ બળ થાય એટલે પૃથ્વીની નજીક રહેશે. નજીક હશે તો જ વધારે આકર્ષણ હશે. જેમ દૂર જાય તો એનું આકર્ષણ ઘટે. તો તમે જો 15 દિવસ પેલા પૂનમના ને એના તમે ગણો છો, અંધારિયાના અજવાળિયાના, તો 15 દિવસની ગેપ હોય, બરાબર? તો એની અંદર શું થાય? ચંદ્ર જ્યારે પૃથ્વીની નજીક હશે તો આકર્ષણ થશે ને આકર્ષણને કારણે એની અંદર ભરતી અને ઓટ તમને જોવા મળશે, બરાબર? જો ભ્રમણ કરતી પૃથ્વી મુખ્યત્વે ચંદ્ર દ્વારા લાગતા આકર્ષણ બળને કારણે સમુદ્રના જળસ્તરમાં ઉતાર અને ચઢાવ આવે છે, બરાબર? ક્લિયર? પહેલી લાઈનમાંથી તમને જવાબ મળી જાય કે ભરતી અને ઓટ આવવા પાછળનું કારણ શું છે? ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ. ક્લિયર? તો હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભરતી અને ઓટ માટે જવાબદાર બળ કયું? કયું બળ થયું? હા. હવે જો એક વસ્તુ, આમ તો જોવા જઈએ તો થોડી કોમેડી જેવી વાત છે, પણ એક વસ્તુ તમને કીધું, દાખલા તરીકે હું તમારે ઘેર આવું તો તમારી મમ્મી હોય તો તમે મને બતાવો કે સર અમારી મમ્મી છે, બરાબર? અધરવાઇઝ તમે કહો મારી માં છે, એવું કહી શકો, બરાબર? અથવા તો તમે માતા કહી શકો કે અમારી માતા છે, એવું પણ તમે કહી શકો. એને બીજી રીતે બોલવું હોય તો કેવી રીતે બોલાય? માતા કહી દીધું, મમ્મી કહી દીધું, બરાબર? માં કહી દીધું, મધર કહી દીધું, પછી બીજી રીતે બોલો તો કેટલી રીતે બોલાય? એને બીજી રીતે કેવું હોય મારે શું કહેવાય? ચલો તમે મારા ઘેર આવો તો હું મારી મમ્મીને કહું કે આ મારી મમ્મી છે, મારી માતા છે, અથવા તો મધર છે, માં છે, એવો 4 શબ્દ હું વાપરી શકું. 5મો શબ્દ મારે બોલવો હોય તો હું એવું બોલી શકું કે જો આ છે ને, આ એ મારા પપ્પાના વાઈફ છે, એવું કહી શકાય? હે? સાચું છે ખોટું છે? કહી શકાય? હા, ભલે મમ્મી અકળાઈ જશે, આપણે નોર્મલી એવું બોલતા નથી. આપણે એમ નહીં કહેતા મમ્મીને કે ચાલ મારા પપ્પાની વાઈફ અહીંયા આવ, એવું નથી કહેતા. પણ વાસ્તવિક રીતે જોવા જઈએ તો એ આપણા પપ્પાની વાઈફ છે. ઓકે, તો હું મતલબ એ થયો કે તમે મમ્મીને આ રીતે બતાવી શકો, એનું પાત્રમાં કોઈ ફરક નહીં પડી જાય. બોલાવો તમે એ રીતે, બરાબર? તો એ જ વસ્તુ પરીક્ષામાં હોય છે. અહીંયા કે તમે જો ગુરુત્વાકર્ષણ બળને કારણે શું થયું? આકર્ષણ થયું, આકર્ષણને કારણે શું થાય છે? ભરતી અને ઓટ. તો ભરતી અને ઓટ આવવા માટે જવાબદાર કોણ થાય છે? તો ગુરુત્વાકર્ષણ બળ થાય છે. તો ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર કઈ કઈ ઘટના થાય? તો પૃથ્વી પર તમે કહી શકો ભરતી અને ઓટ પણ આવે છે. ઓટ અને ભરતી માટે કોણ જવાબદાર છે? તો ગુરુત્વાકર્ષણ બળ છે. બંને વસ્તુ તમે જુઓ, સેમ ટુ સેમ વસ્તુ છે. પણ પરીક્ષાની અંદર તમને શું કરશે? તમને ડાયવર્ટ કરશે, તમારા માઇન્ડને ડાયવર્ટ કરે. પેલું વાક્ય મેં ખોટું તો નથી બોલ્યો કે મારા પપ્પાના વાઈફ છે, એ પણ માં થયા. તમે મમ્મી કહો છો એ પણ મમ્મી થયા. મધર પણ એ માં જ થાય, માતા કોઈ પણ માં જ છે, બરાબર? પણ સવાલ શું છે કે જ્યારે તમે પરીક્ષા આપતા હોય તો પરીક્ષા જે લેતો હોય એ શું કરે? એ તમને કઈક રીતે એવો શબ્દ વાપરશે કે જેથી કરીને તમારું મગજ થોડું વિચારે ચડે કે હારું આ શું હશે, બરાબર? ક્લિયર? તમને જ્યારે હું પહેલી વાર મારા મમ્મીને બતાવું એમ કહ્યું કે મારા પપ્પા, મારા ફાધર ના વાઈફ છે, તો તમે કેવું થોડુંક તમને આશ્ચર્ય લાગશે ને કે હારું આ શું છે? પણ હું તમને ડાયરેક્ટ કેવું તો તમને કેવું ખબર પડી જશે. તો ડાયરેક્ટ કહી દેવું એ ઈઝી ક્વેશ્ચન થયો. પણ ઇનડાયરેક્ટલી જે વસ્તુ કહીએ કે આના દ્વારા તમને સમજ પડે, એ જે પ્રશ્ન હતો એવા જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય.
ડાયરેક્ટ સમજ પડે એવા પ્રશ્ન ના હોય, થોડાક ઇનડાયરેક્ટલી હોય, નો ડાઉટ થોડાક 30-35% હશે ઈઝી, પણ બાકીના જે છે બરાબર એમાં થોડાક તમને તમારું મગજ કસવું પડે, બરાબર ક્લિયર? ચલો તો અહીં ધ્યાન આપજો. જો તમે સમુદ્રની નજીક રહેતા હોય અથવા તો સમુદ્રની નજીકના સ્થળે ગયા હોય તો દિવસ દરમિયાન સમુદ્રની સપાટીમાં કેવો ફેરફાર થાય છે તેનું અવલોકન કરો. અવાજ મારો કપાય છે કે શું? ડબલ કેમ નો આવે? હેલો, અવાજ આવે છે મારો ક્લિયર? ઓકે ચલો, અમારે અંદરથી પાછો અવાજ આવ્યો એટલે મારે પૂછવું પડ્યું. ચલો અહીં ધ્યાન આપી દો. હા, તમે ફરવા ગયા હોય બરાબર, કોઈ જગ્યાએ દરિયા કિનારે ફરવા ગયા તો સવારમાં જોશો તો દરિયો બહુ દૂર હશે, પછી સાંજે 4-1 વાગે તમે દમણ ક્યાંય ગયા છો, દમણ જાઓ છો ફરવા કોઈ વાર? ગયેલા છો દમણ કે બાજુ દરિયા કિનારે? હા, તો ત્યાં જોશો સવારમાં તમને બપોરના ટાઈમે એટલું બધું તમને જોવા નહીં મળે, પણ સાંજ પડે, સાંજ થશે એટલે શું થશે, પાણી આવશે, બરાબર? ચલો ક્લિયર? ચલો તો એનો મતલબ એ થયો કે એ વખતે ભરતી આવે એવું કહેવાય. આ ઘટના ભરતી અને ઓટ કહે છે. આ જે ઘટના થઈ સવારમાં પાણી ના હોય, બપોર પછી તમે જોશો પાણી આવશે તો ભરતી અને ઓટ થઈ, બરાબર? ચલો તો સમુદ્રની સપાટીનો તફાવત આપણને ભરતી ઉર્જા આપે છે. દાખલા તરીકે પાણી પહેલા નતું અને એ જગ્યાએ તમે સાંજ પડશે એટલે ભરતી આવે, તો ભરતી આવે એટલે પાણી આવશે. એ આવે ને જો આપણે કોઈ ટર્બાઇન મૂકીએ, કોઈ ત્યાં આગળ ચક્ર ગતિ કરતું એવું કોઈ સાધન મૂકીએ તો એની પર એ પાણી અથડાય તો અથડાય તો એ ચક્ર દોલન કરે એટલે ભ્રમણ કરે. એ ચક્ર સાથે તમે જો કોઈ મોટર જોઈન કરો બરાબર, તો સ્વાભાવિક વસ્તુ છે કે ત્યાં આગળ તમને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, યાંત્રિક ઉર્જાનું તમે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકો. હેલો, દાખલા તરીકે જુઓ તમે જે વહેણ વહેતું હોય છે, નદીમાંથી આમ ધોધ વહેતો હોય તો અહીંયા આગળ શું કરવામાં આવે છે, એક ચક્ર મૂકવામાં આવે મોટા, આ મોટા મોટા ચક્ર મૂકેલા, એની અંદર ઉપર પાણી આમ પડે એટલે આ ચક્ર રોટેશન કરે. ના ચક્રની જોડે અહીંયા આગળ અહીં N અને S, આ વિદ્યુત મોટર તમે 10મા ધોરણમાં ભણી ગયા છો એ, તો એ રીતે અહીંયા આગળ N અને S આની અંદર રાખેલા હોય તો અહીંયા આગળ આ ગુજરું ફરે તો આ ગુજરાની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય, વોલ્ટેજ ઉત્પન્ન થાય, એ વોલ્ટેજ આપણને મળે. તેવી રીતે અહીંયા આગળ દરિયા કિનારે જ્યારે તમે કોઈ વસ્તુ આવી રીતે મૂકશો, ચક્ર મૂકશો, ચક્રવાળી કોઈ પુલી મૂકશો, તે પુલી ફરશે, એ પુલી ફરશે તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ N અને S ની વચ્ચે ચુંબકીય ધ્રુવો વચ્ચેને મૂકેલો છે, તેમાંથી તમે વિદ્યુત ઉર્જા આગળ તમે 10મા 12મા ધોરણમાં તમે આવશો એટલે બધી વસ્તુ ભણવાની છે, પણ ઇન શોર્ટ તમે કહી શકો એમાંથી વિદ્યુત ઉર્જા તમે ઉત્પન્ન કરી શકો, બરાબર? ચલો જે રીતે આપણે પવન ચક્કીનો ઉપયોગ કરી લાયા ઉર્જા, એ રીતે અહીંયા આગળ ભરતી ઓટનો પણ ઉપયોગ કરીને બરાબર એને એની અંદરથી પણ તમે ઉર્જા મેળવી શકો છો. ભરતી ઉર્જા આપે છે. સમુદ્ર કિનારા તરફ ખુલતો સાંકડો ડેમ બાંધીને ભરતી ઉર્જાનો ઉપયોગ કરી શકાય છે. ડેમ જ્યાં ખુલે છે ત્યાં ટર્બાઇન ગોઠવીને ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. એટલે ભરતી ઉર્જા એટલે જે ડેમ નજીક આપણે મૂકેલો છે પાણી, ત્યાં ભરતી આવશે એટલે પાણી આવશે, એ ટર્બાઇન ત્યાં મૂકેલો છે એના કારણે ટર્બાઇન ફરશે અને ટર્બાઇન જ્યારે ફરશે તો સ્વાભાવિક એમાંથી તમે વિદ્યુત ઉર્જાનું રૂપાંતર કરશો. આ વર્ષે આપણા સિલેબસની અંદર વિદ્યુત મોટર નથી, એ તો હું તમને આ સમજાવતો તો તમે સમજી શકતા, બરાબર? એકાદ વિદ્યાર્થીએ મને કીધું હતું ખરું, વિદ્યુત મોટર જેને વાંચેલી છે આપણા સિલેબસમાં છે તો તમે એને વાંચી શકો છો, બરાબર? એટલે અત્યારે નથી, અત્યારે કાઢી નાખ્યું છે, બરાબર? ચલો એટલે એનું ટેન્શન ના લેશો. આ પ્રકારના ડેમ બનાવી શકાય છે જે તેવા સ્થળો ખૂબ જ મર્યાદિત છે, તે તમે જાતે જ વિચારી શકો છો. હવે આવો ડેમ બનાવીને આપણે ઉર્જા ઉત્પન્ન કરવી હોય એવા આપણા ભારત દેશની અંદર અથવા તો દુનિયામાં બહુ ઓછા સ્થળો છે. એ તો આપણે આની અંદરથી સીધી ઉર્જા મેળવી લેતા અને આપણે કદી લાઇટ બિલ ભરવાનું આવતું નહીં. ચલો ઓકે, તો પહેલો ટોપિક જે છે ભરતી ઉર્જા વાળો, એમાં જોઈ લો, કોઈ જગ્યાએ સમજ ના પડી તો મને પૂછો. ચલો બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? હવે ઉર્જાનો જે છે ને, હવે એક થોડુંક હાઈ લેવલની વાત કરું છું, એડવાન્સ લેવલની. અત્યારે 10મા લેવલની વાત નથી, 12મા લેવલની પણ વાત નથી, કોલેજ લેવલ કરતા ઉપરના લેવલની વાત છે કે ભવિષ્યમાં આ ઉર્જા તો ખૂટી જ જવાની છે ને. ઉર્જા વધુ છે ખરી આપણી જોડે વધારે, પેટ્રોલિયમ છે, કોલસો છે, લાકડું છે, બધું ખૂટવાનું જ છે ને. નેચરલ ગેસ એ પણ ખૂટશે ભવિષ્યની અંદર, બરાબર? પુનઃપ્રાપ્ય સોર્સ આપણી જોડે ઓછા છે, પુનઃપ્રાપ્ય ઉદ્ગમો ઓછા છે, બરાબર? ઉદ્ગમ ઓછા છે, પુનઃપ્રાપ્ય તો સૂર્યમાંથી ઉર્જા થોડી ઘણી આપણને મળે, પવન ઉર્જા ની બધી ઉર્જાનો તમે ઉપયોગ કરો છો. મેક્સિમમ આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીશું,
સોલર એનર્જીનો આપણે ઉપયોગ કરવાના છે, તો જ આપણે આગળ ટકી શકીશું. નહીં તો 100-200 વર્ષ કે 300 વર્ષ કે 400 વર્ષ પછી પેટ્રોલ ડીઝલ ખૂટી જવાનું છે, લાકડું પણ ખૂટી જશે. લાકડામાંથી કોલસા બનવાની પ્રક્રિયા બહુ ધીમી છે, બરાબર. અને લાકડા બનવાની પ્રક્રિયા પણ ધીમી છે, કારણ કે જળ ઉગવાની પ્રક્રિયા ધીમી છે, બરાબર. તો એની માટે બીજો વિકલ્પ શું વિચારાય? તો એની માટે એક બીજો વિકલ્પ વિચારેલો છે, સુપર કંડક્ટિવિટી. તમે જ્યારે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુમાં જાઓ અને કોઈ જગ્યાએ તમને અત્યારે કોઈ પૂછે, ફાર્મા સાયન્સ વાળો કોઈ પૂછે, તો તમે કહી શકો સુપર કંડક્ટર. એક આવે છે સુપર કંડક્ટર. શું કહેવાય એને? શું કહીશું એને? સુપર કંડક્ટર. શું બોલાશે? હા, સુપર કંડક્ટર. હું લખું છું સુપર કંડક્ટર. કંડક્ટર એટલે બસ વાળા કંડક્ટર ની વાત નથી કરતો, ધ્યાન રાખજો. આ બસના કંડક્ટર ની વાત નથી. કંડક્ટર નો મતલબ થાય ઇંગ્લિશમાં કંડક્ટર થાય, ગુજરાતીમાં કહેવાય વાહક, સુપર વાહક, બરાબર. સુપર વાહક એટલે શું એ હું તમને સમજાવું. દાખલા તરીકે આ સુપર વાહક છે, સુપર કંડક્ટર. એટલે હું લખ્યું મેં SC. S એટલે સુપર, કંડક્ટર નો સી લખ્યો, આ SC છે. આની અંદરથી એક જ વાર તમે પ્રવાહ, દાખલા તરીકે અહીંયા તમે એક બેટરી જોઈન કરી, 1.5 વોલ્ટની બેટરી જોઈન કરી, અને સપોઝ માન લો કે એની અંદર જે પ્રવાહ તમે દાખલ કર્યો, આ પ્રવાહ અહીં દાખલ કર્યો, I બરાબર અહીં 1 માઇક્રો એમ્પિયર એટલો પ્રવાહ અંદર જાય છે, બરાબર. અને આ બેટરી પછી તમે કાઢી લો, એક જ વાર પ્રવાહ અંદર દાખલ કરો, બરાબર. એક જ વાર પ્રવાહ અંદર દાખલ કરી નાખ્યો. દાખલા તરીકે તમે 1 એમ્પિયર પ્રવાહ અહીં દાખલ કર્યો, 1 એમ્પિયર. કેટલો પ્રવાહ દાખલ કર્યો? 1 એમ્પિયર. હેલો, કેટલો એમ્પિયર? 1 એમ્પિયર. હવે તમે યાદ કરો, તમારો જે મોબાઈલ છે, આ મોબાઈલની પાછળ બેટરી હશે, એની પર લખેલું છે 1.5 વોલ્ટ. આ બેટરી તમે મોબાઈલની અંદર નાખો છો, અહીં તમારો સ્ક્રીન છે, અહીંયા બરાબર, બધી આ સ્ક્રીન છે, આ બેટરી તમે ચાર્જ કર્યા પછી કેટલા દિવસ સુધી ચાર્જિંગ રહે? કેટલા રહી શકે ચાર્જિંગ? કેટલા દિવસ સુધી રહી શકે ચાર્જિંગ આ બેટરીમાં? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, મેક્સિમમ કેટલા દિવસ રહી શકે? 7 દિવસ સુધી રહી શકે? હેલો, બહુ તો 7 દિવસ રહી શકે ને? અવાજ આવે છે ને મારો? ઓકે. પણ અહીંયા આગળ તમે જે 1 એમ્પિયર પ્રવાહ દાખલ કર્યો ને, એને ડિસ્ચાર્જ થવા માટે, આને ડિસ્ચાર્જ થવો હોય ને એની માટે લાગે છે સમય 10 લાખ વર્ષ. કેટલા? 10 લાખ વર્ષ. છે ને મજાની વસ્તુ? એક જ વાર જો તમે બેટરી ચાર્જ કરી લો તો એ બેટરી તમારે 10 લાખ વર્ષ સુધી મોબાઈલ ચાલ્યા જ કરે. તમને એ ખબર ના આવે કે આ મોબાઈલ કયા દાદાએ ચાર્જ કર્યો હશે. છે ને ગજબ વસ્તુ? ખબર હતી કોઈને? બોલો, કેટલા વર્ષ ચાલે? 10 લાખ વર્ષ. જાદુ લાગે છે ને કે નથી લાગતું? કોઈ દિવસ એવું બને ખરું 10 લાખ વર્ષ સુધી તમે ચાલી શકો ખરા આ રીતે? બોલો, આવું આ જે વસ્તુ છે ને શું ના પણ છે સુપર કંડક્ટર. હું તમને ગપ્પા નથી મારતો, આ વાસ્તવિકતા છે. 10 લાખ વર્ષ સુધી ચાલે. કેટલા? 10 લાખ વર્ષ સુધી. માની લો કે તમે ઇલેક્ટ્રિક કાર બનાવી દીધી. ઇલેક્ટ્રિક કાર આવે છે, ખબર? ઇલેક્ટ્રિક સ્કૂટર આવે છે, કાર આવે છે. આ કાર આપણે બનાવી દીધી, બરાબર. આ કાર, અને આ સુપર કંડક્ટર માંથી બનાવી છે. કયા કંડક્ટર માંથી? સુપર કંડક્ટર માંથી. તો સુપર કંડક્ટરમાં હવે તમારે પેટ્રોલની જરૂર ના પડે, એક જ વાર એને ચાર્જ કરવાની. તમે એક જ વાર આ કારને ચાર્જ કરી નાખી એટલે કેટલા વર્ષ સુધી ચાલશે? સતત 10 લાખ વર્ષ સુધી ચાલે. ચલો, કેટલા વર્ષ ચાલે? 10 લાખ વર્ષ પછી તમારે એને ચાર્જ કરવી પડે, પેટ્રોલની જરૂર જ ના પડે. બોલો, આશ્ચર્ય લાગે છે કે નથી લાગતું? આ નવું, હા, નવું સંશોધન છે, બરાબર. પણ આની અંદર એક જ કન્ડિશન છે, એવું કહેવા માંગે છે. આ જે 10 લાખ વર્ષ ચાલે, પણ અહીંયા આગળ ચાલશે તમારી જોડે 4 કેલ્વિન ટેમ્પરેચર. કેટલા? 4 કેલ્વિન. 4 કેલ્વિન એટલે તમે કહી શકો માઇનસ લગભગ 270 અંશ સેલ્સિયસ. આ જે કઈ વસ્તુ બને એની માટે ટેમ્પરેચર જ આપણને નડે છે. અત્યારે સંશોધન ચાલી રહ્યા છે બધાય. અત્યારે તમે લગભગ 164 પર આવી ગયા છે. આપણે 164 કેલ્વિન પર આવી ગયા છે મોટા ભાગે. એવી ધાતુઓ શોધી નાખી છે 164 પર. તમે આને 300 ની નજીક જે દિવસે લાવી દેશે ને, તમારા જેવા વિદ્યાર્થીઓ આગળ વધશે, સાયન્સમાં આગળ વધશે, સાયન્સથી સારામાં સારી ક્વોલિટીના બનશે, અને પછી જો તમે 300 ની નજીક લાવી દો તો પેટ્રોલ ડીઝલ અથવા તો દુનિયાની અંદર કોઈ દુઃખી જ નહીં હોય.
એક જ વાર તમે મશીન ચાલુ કરો આખી જિંદગી 10 લાખ વર્ષ સુધી ચાલ્યા કરે કોઈ પણ પ્રકારની તકલીફ વગર, બરાબર. અને એ જે હશે એ તમારે કહેવાય સૌથી સારામાં સારો યુગ હશે. અત્યારે એની પર સંશોધન ચાલી રહ્યા છે. આપણે તમને જસ્ટ માહિતી આપી, બરાબર. અને આ ખોટી નથી, આ સુપર કંડક્ટર છે. કેમરલિંગ ઓન નામના વૈજ્ઞાનિકે શોધી છે. કેમરલિંગ ઓન નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, એને વસ્તુ શોધીને બતાવી છે કે 4 કેલ્વિન તાપમાને જ્યારે કોઈ વસ્તુ તમે 4 કેલ્વિન તાપમાને લઈ જાઓ તેનો અવરોધ R બરાબર થઈ જાય 0. R 0 થઈ જાય. R 0 થઈ જાય, ચલો કોઈ પણ પ્રવાહ કોઈ પણ પરિપથમાં I બરાબર તમે V/R સૂત્ર વાપરો છો. 10મા ધોરણમાં આટલું તમને મેં શીખવાડેલું છે ને, અવરોધ R, V બરાબર વોલ્ટેજ, I બરાબર પ્રવાહ. જો 4 કેલ્વિન તાપમાને કોઈ પદાર્થ તમે લઈ જાઓ તો એનો અવરોધ 0 થઈ જાય. તો V ભાગ્યા 0 બરાબર શું કહેવાય? V બરાબર તમને આપેલા માન લો કે 10 વોલ્ટ. 10 વોલ્ટ 10 વોલ્ટ છે બેટરી. 10 ભાગ્યા 0 શું જવાબ આવે? મેથ્સ તમારું ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ નો મીનિંગ શું થાય? અનંત. અનંત અનંત એટલે મેં તમને સમજાયેલું છે, યાદ કરી લો કે નથી સમજાયું? અનંત બતાવ્યું તું મેં તમને. અનંત કોને કહેવાય? ચલો સમજી લો. તમારું કમ્પાઉન્ડ છે તો આપણે સ્કૂલનું કમ્પાઉન્ડ છે, એની અંદર કીડી ફરતી હશે, બરાબર. કીડી હોય ને ત્યાં આગળ. કીડી ફરે છે કે ના ફરે? કીડી હોય નાની. તો એની અંદર એવું વિચારો કે એક્સ નામની કોઈ કીડી છે. કઈ છે આ એક્સ નામની? આ એક્સ નામની કીડી જે છે, હવે એ સપોઝ માની લો કે એ સુધીસરની કોઈની ગાડીમાં ચડી જાય, બરાબર. અને માની લો કે લોકો દિલ્હી ફરવા જાય છે, તો આ કીડી પણ દિલ્હી જતી રહેશે, બરાબર. એ ગાડીને કીડી પણ દિલ્હી જતી. આવું મરી ગઈ ને બધું ના વિચારશો. મરી ગઈ, પડી ગઈ, હાથ તૂટી ગયો, પગ તૂટી ગયો, એવું કશું ના વિચાર. માની લો કે આ કીડી સુધીસરની ગાડી અથવા તમારી ગાડી તમે તમારા લોકો વેકેશનમાં ગયા ત્યારે બધે ઉદવાડા બધે ફરી આવ્યા, બધે જાત જાતનું ફરી આવ્યા ને બધું આયા ફરી પાછા આવ્યા. માની લો કે આ 5000 કિલોમીટર કાપીને આવી છે, 5000 કિલોમીટર ફરીને આવી ગઈ. તો કીડીના સંદર્ભમાં આ અંતર એ કેવું કહેવાશે? મોટું કહેવાય, ખૂબ જ મોટું. હલો. હા, તો એ હા, ખૂબ જ મોટું. તો કીડીની સાપેક્ષે આ કિલોમીટર જે થયા એ અનંત કહેવાય. અનંતનો મીનિંગ આવો છે ફિઝિક્સમાં. તમારે મેથ્સની અંદર અવ્યાખ્યાયિત એવો શબ્દ વાપરતા હશે, પણ ફિઝિક્સનો મીનિંગ આવો થયો, બરાબર. માની લો કે ચલો કીડી છે એ એનું ઘર બાંધી રહ્યા છે અને આગળ એક હાથી નીકળે છે અને કીડીને બહુ જ ગુસ્સો આવે છે અને કહે છે કે તું મારા ઘર આગળથી ના નીકળી, આજે હું તને જોઈ લઈશ, ચાલ આજે ફાઇટિંગ કરી દઈએ તને. હવે માની લો કે કીડી એ ગુસ્સામાં આવી જાય અને પછી હાથીને કિક મારી દે. શું કરે? હાથીને કિક મારે જઈને કે તું મારા ઘર આગળથી કેમ નીકળ્યો, તને કિક મારે. તો હાથીને શું થાય? હા, ફરક નહીં પડે. શા માટે? કારણ કે હાથીનું દળ કેટલું છે? અતિ વિશાળ. કેવું છે? અતિ વિશાળ. સમજ પડી? તો એનો મતલબ થયો અનંતનો મતલબ થયો અતિ વિશાળ. અતિ વિશાળ, બરાબર. સપોઝ માની લો કે આપણે સમુદ્ર કિનારે જઈએ છીએ, આપણે શું દરિયા કિનારે ગયા, બરાબર. હવે આપણને દરિયા પર ગુસ્સો આવી ગયો. માની લો કે આપણને ગુસ્સો આવી ગયો અને આપણે એમ કહીએ ચાલ આજે છે ને તમે ખાલી કરી નાખો, બરાબર. અને આપણે મોટી ડોલ લઈ લઈ પછી આમાંથી પાણી લઈને પછી આપણે આ બહારની સાઈડે ખેંચીએ આમ બહાર, બરાબર. તો સમુદ્ર ખાલી થાય ખરો? સમુદ્રને કોઈ ફરક પડે ખરો? ચલો જોઈન થઈ જાઓ બધા ફટાફટ, 5 મિનિટ વાર છે પછી.
ચલો આવી ગયા બધા? હલો, ચલો. સમુદ્રની અંદરથી સપોઝ માન લો કે તમે 1 ડોલ 2 ડોલ 3 ડોલ 5 ડોલ 10 ડોલ ગમે એટલી ડોલ પાણી ખેંચી લો તો સમુદ્ર ખાલી થાય ખરો? હલો, તો એ અર્થની અંદર જોવા જઈએ તો સમુદ્રની અંદર રહેલું પાણી એ કેવું કહેવાય? અતિ વિશાળ છે એવું કહી શકો? અતિ વિશાળ એટલે શું કહેવાય? એને શું કહેવાશે? અનંત. બરાબર? તો એટલા માટે અહીંયા આગળ અનંતનો મિનિંગ આવો તો એટલા માટે અહીંયા આગળ આ ગાડી અથવા તો આ વાતની અંદર પ્રવાહ 10 લાખ વર્ષ સુધી ચાલે અને આની પર અત્યારે સંશોધન ચાલી રહ્યા છે. તો કોઈ વાર તમને પૂછે કે ભાઈ પુનઃપ્રાપ્ય અથવા તો પુનઃપ્રાપ્ત કરતા એવા સોર્સ આપણી જોડે બહુ ઓછા છે તો તમે ઉર્જા કેવી રીતે મેળવી શકો? તો તમે લખી શકો સુપર કંડક્ટર જે છે એને નોર્મલ ટેમ્પરેચર આપણે રૂમ ટેમ્પરેચરે લાવી દઈએ. જે દિવસ આપણે લાવી દઈશું એ દિવસ દુનિયા આપણી બહુ જબરદસ્ત હશે અને એ દિવસે જે લાવશે એ કદાચ બિલ ગેટ્સ કરતા પણ માલામાલ હશે. બરાબર? રિલાયન્સ ને બધા કરતા સાઈડ પર રહી જશે. એટલા બધા રૂપિયાની જોડાઈ જશે. તો ટ્રાય એવું કરજો તમે સાયન્સ ભણો, સાયન્સની અંદર આગળ વધો અને સુપર કંડક્ટરને નોર્મલ ટેમ્પરેચર પર લાવવાની કોશિશ કરો. 4 કેલ્વિનથી તમે 300-400 કેલ્વિન સુધી લાવવાનો પ્રયત્ન કરો. રૂમ ટેમ્પરેચરે લાવી દો. બરાબર? રૂમ ટેમ્પરેચરે જે દિવસ તમે લાવી દેશો એ દિવસ તમે દુનિયાના સૌથી મહાન વ્યક્તિ હશો. તમારું નામ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. આની પર પ્રયોગ કરવાના. બરાબર? તમે જ્યારે આગળ વધો તો આ સુપર કંડક્ટિવિટી. બરાબર? તો તમે વિચારજો જ્યારે હું એમએસસી કરતો ત્યારે એમને ચાકી સર કરીને આવતા હતા, બંગાળી હતા. એ અમને આ શીખવાડતા હતા. ત્યારે મને આશ્ચર્ય લાગતું. તો તમને જે રીતે અત્યારે લાગે છે કે ભાઈ આવું વસ્તુ હોય શકે ખરું, ત્યારે મને આશ્ચર્ય લાગતું. ત્યારે મને નથી આમ વિચાર થતો કે આ બધી જબરદસ્ત વસ્તુ કહેવાય કે 10 લાખ વર્ષ સુધી તમે ચલાવી શકો ગાડી, મોટર, લાઈટ બધું જ. તો દુનિયા કેટલી ઈઝી થઈ જાય. તમારે બિલ જ ભરવાનું ના હોય, લાઈટ બિલ ભરવાનું ના હોય, મોટરની ગાડીનું પેટ્રોલ ભરવાનું ના હોય, બધું ચાલ જ કરવાનું તો કેટલી મજા આવે. તો દુનિયા આપણી એકદમ અલગ થઈ જાય. બરાબર? તો સ્વાભાવિક છે કે આને થોડુંક ધ્યાનમાં લો. જો સાયન્સમાં આવો, સાયન્સના દરેક વસ્તુને સમજો. આ બધી વસ્તુ તમારે આમાં સંશોધન વૃત્તિ તમારી હોવી જોઈએ કે મારે એની અંદર આગળ વધવું છે. ઓકે, ચલો આજે આટલું રાખીએ છે. બરાબર? મળીએ પછી સોમવારે મળીએ છીએ. ચલો બાય. ઓકે, હાજરી કોણ આપશે આજે? મને હાજરી મોકલી આપજો. બરાબર? મને ચલો. ગઈ કે નહીં બીજી વિકેટ પડી નહીં? Something you don't see very often. You've seen a lot of in this test match, which is Ashwin getting driven through the covers of the back foot. I understand players coming down the ground using their feet and driving throughout, but he's been driven off the back foot way too often in this game. It's just the length. If you get it slightly wrong on a pitch like this, that's as slow as this pitch is, it just sort of sits up and allows the batsman to get back. They're just checking this, but I think it's probably okay. Sharma has done well. He's keen, he's running, he's diving. He's been good in the field. He's got to score a lot of runs in this.